આજે બનાવવાના છે છોલે ચણા. એના માટે મેં છોલે લઈ લીધા છે પલાળીને. એમાં પાણી નાખ્યું, હવે થોડુંક મીઠું નાખી અને એને બાફવા દેવાનું. 3-4 સીટી કરવાની. નકર કચ્ચા રહે છે. સીટી વધારે વગાડવાની. એમાં એક હળદર નાખી છે અને હવે એને 3-4 સીટી થવા દેવાની. કાંદા, ટમેટા, આદુનો ટુકડો એને હવે મિક્સરમાં પીસી નાખવાની, જેની ગ્રેવી બનાવવાની છે. આપણી ગ્રેવી તૈયાર છે. તમે લસણ ખાતા હોય તો લસણ નાખી શકો. અમારે લસણ નથી ખાતા એટલે નથી નાખ્યું. જો છોલે બફાઈ ગયા છે. એકદમ બફાઈ ગયા છે. મસાલો રેડી કરી નાખ્યો છે અને અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે. હવે તેલમાં નાખી દઈએ રાઈ. રાઈ તતડે એટલે જીરું. હવે આપણી રાઈ તતડી ગઈ છે. એમાં નાખીએ જીરું અને ઘી. પેસ્ટ બનાવી હતી નાખવાની. હવે એમાં થોડું મીઠું નાખીને પાકવા દેવાનું, કારણ કે ટમેટાં નાખ્યા છે ને. મીઠું નાખશું ને તો જ ટમેટાં જલ્દી પાકશે. જેટલો રસો જોતો હોય એટલું પાણી નાખવાનું અને હવે ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું. છે આપણા છોલે ચણા. કેવું સરસ શાક બનેલું છે. જો અને કોથમીરથી ગાર્નિશ કરી નાખીએ. રાઈસ જોડે, રોટલી જોડે, પરાઠા જોડે, બધાની સાથે આ શાક બહુ સરસ લાગે છે. મેં એમાં મસાલા કર્યા ને એ વિડીયો ન આવ્યો એટલે માફ કરજો. તૈયાર છે આપણું છોલે ચણાનું શાક, ભાત, મરચું અને પાપડ.